આની પહેલા પણ આપણે જાણીએ છીએ અદાણી જે છે મુન્દ્રા પોર્ટ, ત્યાં પણ એટલા મોટા પ્રમાણમાં ચેરનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું અને એના માટે કેન્દ્ર સરકારે એક તપાસ સમિતિ પણ નિમિત્તે અને એનો અહેવાલ પણ આપ્યો હતો અને દંડ માટેની નોટિસ પણ આપવામાં આવી હતી 200 કરોડ રૂપિયાની. છતાં પણ મોદી સાહેબ આવ્યા પછી, વડાપ્રધાન થયા પછી એ બધું રફે દફે થઈ ગયું છે. તો આટલા મોટા પ્રમાણમાં જ્યારે જમીન રિક્લેમ કરવામાં આવતી હોય, જે એક દલદલ હતું, ત્યાં અમુક ભાગમાં પણ ચેરના વૃક્ષો પણ હતા, તો આ બધું જે પર્યાવરણને નુકસાન થાય છે, ખરેખર તો એનું પર્યાવરણ સમીક્ષા અહેવાલ જાહેર કરવો પડે પહેલા તો, પરંતુ એ કોઈ જાતની સુનાવણી થતી નથી, લોકોને સાંભળવામાં આવતા નથી અને આ બધું જ ત્યાં થઈ રહ્યું છે. તો આની પહેલા આપણે જાણીએ છીએ કે 1 વર્ષ પહેલા ત્યાં જે ઝૂંપડપટ્ટી હતી, ત્યાંના જે મજૂર લોકો હતા એ રહેતા હતા, લગભગ 600 જેટલા ઝૂંપડાઓ અને 5000 જેટલા લોકો એમાં રહેતા હતા. એ પણ 1 વર્ષ પહેલા એમાં બુલડોઝર ફેરીને દૂર કરી નાખવામાં આવ્યા અને એ જગ્યાએ અત્યારે આ વિકાસ કરવામાં આવી રહ્યો છે, કેટલોક ભાગે માનો એ પણ છે. તો આ ચેરના જે નિકંદનથી શું થશે ત્યાં? કારણ કે સામે ચેર તો ઉગાડવાના નથી, ક્લેમ કરશે, જાહેર કરશે, બધું કરશે. એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ જે જાહેર કરવો જોઈએ એ પણ જાહેર કરવામાં નથી આવતા. તો આ કાયદાઓનો સરેઆમ ભંગ કેમ કરે છે કંડલા પોર્ટ?